એટલે જાગી જાઓ, સમય આવ્યો તો જાગી જવાનો, જાગો, દાણા ને માણા ને મૂકી દો. અને જે શબ્દ બોલો છો ને માતાજી વિશેના, અમારે મઢમાં બેઠી કશું કામ જ નહીં કરતી. તારા મેણા શું કરવા માણસ તું એવો છે? તે ભક્તિ કરી, તે ઉપવાસ કર્યા. હું પૂછું લોકો કે ને કે અમારા ઘરે મઢે માતાજી બેઠ્યા તો કશું કામ જ નહીં કરતા. તારા બાપના બાપ નતા ને ત્યારની બેઠી છે તો એને ખબર હશે ને કે શું ગુનો ભૂલ કરીને ગયા. એવું કેતા આવડ્યું કે અમારા મઢમાં બેઠેલી છે, અમારે કોઈ કામ કરતી નથી. એ માં છે, દાસી નહીં. શું છે? તો જીદ કરો ને તો માની પાસે કરાય કે ના કરાય? કરાય ને. આપડે બાપાને કહેતા હતા ને બાપુજી ને, ના મારા વસ્તુ જોઈએ, મારા વસ્તુ જોઈએ, ના મને લઈ આલો કહેતા હતા. નાના બાળક બની તો મોટા થઈને એટલી અરજી કરો કે માં તારા દર્શન જોઈએ, તારા દર્શન જોઈએ, તારા દર્શન જોઈએ. અને પાછી જો મંદિર માંથી નીકળીને દર્શન ના દે તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય આ કળિયુગમાં. એક વખત તમે નાનું બાળક બની જાઓ, એક વખત નાનું બાળક, એકદમ નાનું બાળક બની જાઓ અને રમતા 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 માના ખોળામાં જઈને બેસી જાઓ. અને માના ખોળામાં બેસો ને એટલે સુખ અને દુઃખ બધું જ ભૂલાઈ જશે. કારણ કે અલૌકિક શક્તિ છે એની પાસે, એની લીલા અને એની માયા એવી છે. અરે તમે વિચાર કરો કે માનો પ્રેમ લેવા ભગવાન વિષ્ણુ કૃષ્ણ બન્યા હતા ને. તો તમે તો માણસ છો, તમે તો માણસ છો ને, તમે તો માણસ છો ને, ભગવાન નથી ને. તમે તો પાસે જતા રહેવાના ને. તો તમે પ્રેમ લઈને જાઓ ને, એમ કઉ છું. શું કરવા પાપના ભાગીદાર બનીને જાઓ છો? શું કરવા જોવડાવો છો?